टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ક્રિકેટર યજુવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડાનો આજે આવશે નિર્ણય। આ મહત્વપૂર્ણ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। જે વિગતો છે તે અનુસાર બાંદ્રા મેજિસ્ટ્રેટ કોર્ટે છૂટાછેડા પર પોતાનો નિર્ણય આપ્યો છે અને છૂટાછેડા માટે ચહલે ધનશ્રીને 4.75 કરોડ આપવા પડશે। ચહલ અને ધનશ્રીએ 5 ફેબ્રુઆરીએ છૂટાછેડાની અરજી કરી હતી। ફેમિલી કોર્ટે 6 માસના કુલિંગ પીરિયડને માફ કરવાનો ઇનકાર કર્યો હતો। બંને હાઈકોર્ટમાં નિર્ણયને પડકાર્યો પણ હતો અને હાઈકોર્ટે આ પીરિયડ માફ કર્યો હતો। 2.5 વર્ષથી ચહલ અને ધનશ્રી વર્મા અલગ રહે છે તે પણ સમાચાર। તો આ મહત્વપૂર્ણ જાણકારી સામે આવી રહી છે। પાછલા ઘણા દિવસથી સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દાને લઈને સતત મામલો ગરમ રહે છે અને એવામાં બાંદ્રા મેજિસ્ટ્રેટ કોર્ટ તરફથી આખરે ચુકાદો આવી ગયો છે। હવે ચહલે ધનશ્રીને 4.75 કરોડ આપવા પડશે અને જે આખી અરજી કરવામાં આવી હતી કે કુલિંગ પીરિયડને માફ કરવામાં આવે તે અરજીને હવે લઈને નિર્ણય સામે આવી ગયો છે। બાંદ્રા મેજિસ્ટ્રેટ કોર્ટે છૂટાછેડા પર આપ્યો છે નિર્ણય। છૂટાછેડા માટે ચહલે ધનશ્રીને 4.75 કરોડ આપવા પડશે। ચહલ અને ધનશ્રીએ આમ તો 5મી ફેબ્રુઆરીએ છૂટાછેડા માટે અરજી કરી હતી, પરંતુ નિયમ પ્રમાણે 6 માસનો કુલિંગ પીરિયડ હોય જેને માફ કરવાનો ઇનકાર જે તે સમયે કોર્ટે કર્યો હતો। બંને આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો અને હાઈકોર્ટે આખરે સ્પષ્ટતા કરી દીધી છે। કુલિંગ પીરિયડ માફ કર્યો હતો હાઈકોર્ટે અને હવે આખરે આ સમાચાર અત્યારે મળી રહ્યા છે। જોકે છેલ્લા 2.5 વર્ષથી ચહલ અને ધનશ્રી બંને अलग अलग ज रही रहा है અને પાછલા ઘણા દિવસોથી સોશિયલ મીડિયા પર આ અમાઉન્ટને લઈને પણ અલગ અલગ પ્રકારની અફવાઓ ચાલી રહી હતી। જો કે આ તમામની વચ્ચે અત્યારે સ્પષ્ટતા મુંબઈથી થઈ ગઈ છે।